એટલે ભગવાન કેટલી પણ આપણી કસોટીઓ લે, આપણે એની ભક્તિ કરવાનું ન છોડીએ. અમારા જીજી બહુ સરસ એક પ્રસંગ કહેતા, એ મને એકદમ સ્મરણમાં આવ્યું. પૂજ્ય જીજી પાસેથી સાંભળેલો આ પ્રસંગ કે એક વૈષ્ણવ હતા અને એ ઠાકોરજીની ખૂબ સેવા કરે. પછી એના જીવનના અંદર એટલા બધા તકલીફો આવવાની શરૂ થઈ ગઈ, દુઃખ આવવાનું ચાલુ થઈ ગયું. એટલે પછી એને ઠાકોરજીને ઝાંપીમાં બંધ કર્યા અને માળીએ ચડાવ્યા. તમારી સેવા કરીને કંઈ મળતું નથી, આટલો બધો ટાઈમ બગાડવાનો સેવા કરવામાં, તમે અમારા દુઃખ દૂર તો કરતા નથી. અને એ જ્યારે સેવા કરતો ત્યારે એનામાં એવો આમ શ્રદ્ધાનો ભાવ નહોતો કે ભગવાન ખરેખર મારા ઘરે છે જ, સાક્ષાત છે, ભગવાન મારા ઘરે સાક્ષાત બિરાજે છે. આ શ્રદ્ધા હોવી પણ બહુ આવશ્યક છે ભક્તિના અંદર. ઘડીકમાં તમારા મનમાં કદાચ એમ પણ થાય આ પેલું 50-50 છે, અડધા હોય અડધા ના હોય, પણ 100% મારા ઘરે પ્રભુ સાક્ષાત બિરાજે છે. પછી માળીએ મૂકી દીધા, સેવા બંધ કરી નાખી. એક દિવસ એક સરસ અત્તર લાવ્યો બારગામથી. એટલું સુંદર અત્તર હતું કે એ અત્તરને એની શીશી ખોલો એટલે આખું તમારું ઓરડો એ મહેકી ઉઠે. જ્યારે અંદર આવીને અત્તરની શીશી ખોલવાનો એને વિચાર આવ્યો, આમ ખોલવાની એને ટ્રાય કરી, થોડું ખુલ્યું અને વળી પાછું બંધ કરી નાખ્યું. એના મનમાં વિચાર આવ્યો કે પેલો માળિયા પર બેઠેલો જે ઠાકુર છે ને, એ આ સુગંધ સૂંઘી જશે અને હું નથી ઈચ્છતો કે આ સુગંધને સૂંઘી જાય. અને એ જ વખતે ઝાંપીજીમાં બેઠેલા ઠાકોરજી ખડખડાટ હસવા લાગ્યા, જોર જોરથી હસવા લાગ્યા. ચારે બાજુ હસવાનો અવાજ એના રૂમમાં સંભળાવા લાગ્યો. એ આમ તેમ જોવા લાગ્યા, કોણ હસી રહ્યું છે આ રૂમમાં, તો એકલો જ છું. અને પછી એ જ્યાંથી અવાજ આવતો તો ત્યાં ગયો, એને લાગ્યો આ ઉપરથી અવાજ આવે છે. અને પેલી ઝાંપીજી ખોલી તો ભગવાને એને સાક્ષાત હસતા દર્શન આપ્યા અને એને કહેવા લાગ્યા, અરે મારા જીવ, તારા મનમાં આવો વિચાર મારા માટે આવ્યો કે હું તારા અત્તરની સુગંધ સૂંઘી જઈશ. મજા આવી ગઈ મને, તો મજા આવી ગઈ મને. અરે પ્રભુ, એમાં તમને શું મજા આવી ગઈ? તમને તો મારા પર ગુસ્સો આવવો જોઈએ. અરે ના, મને મજા આવી ગઈ. અરે તમને શું મજા આવી? ત્યારે ભગવાન કહેવા લાગ્યા, આટલા વર્ષોથી તું મારી સેવા કરતો, સકામ ભાવનાથી કરતો તો, તારી ઈચ્છાઓ માટે કરતો તો, તારા મનમાં ક્યારે પણ એવો ભાવ નહોતો કે હું તારા ઘરે સાક્ષાત બિરાજું છું. આજે સૌથી પહેલી વાર તારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ ગઈ કે માળિયા પર પણ હું સાક્ષાત બિરાજું છું અને આ અત્તરની સુગંધને સૂંઘી લઈશ. ભગવાનની અહેતુની ભક્તિ. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત છે. લેશ માત્ર પણ એવો ભાવ નહીં કરતા કે આમાં કંઈક 1% પણ કંઈક ઘટોતી છે. प्रभु हमारे घर पे साक्षात विराजते हैं और हम उनकी अहेतु की भक्ति करें. तस्मानेकेन मनसा भगवान सांत्वतां पति श्रोतव्य कीर्तितव्यश्च ध्येय पूजश्च नित्यदा. तस्मानेकेन मनसा, एकाग्र चित्ते ભગવાનની ભક્તિ કરવી. કોન્સન્ટ્રેશન સાથે, મોબાઈલ બંધ કરીને, મોબાઈલ ચાલુ રાખીને ભક્તિ ન થાય. ચાલુ મોબાઈલે કરેલી ભક્તિ એ વચ્ચે વચ્ચે વિક્ષેપ નાખશે. કથામાં આવો ત્યારે પણ મોબાઈલ બંધ, સેવા કરવા જાઓ ત્યારે પણ મોબાઈલ બંધ, કોઈ ધ્યાન ચિંતનમાં બેઠા હો ત્યારે પણ મોબાઈલ બંધ. આ મોબાઈલ એ સૌથી મોટું દૂષણ છે. મોબાઈલ ઉપરનું નિયંત્રણ પણ બહુ આવશ્યક છે.
નહીં તો આ યંત્ર એવું છે, તમારામાંથી એવા ઘણા લોકો હશે કે તમે મોબાઈલ હાથમાં લીધું હશે કંઈક જોવા માટે, કંઈક સોશિયલ મીડિયામાં જોવા માટે, અને એકવાર તમે કોઈ કામથી પણ કદાચ મોબાઈલ હાથમાં લીધું હોય, વોટ્સએપ ખોલ્યું હોય કે મારે એક કામનો મેસેજ જોવો છે, અને એવા કેટલા લોકો અહીંયા બેઠા હશે કે એ લોકોએ અનુભવ કર્યો હશે કે 5 મિનિટ માટે તમે મોબાઈલ ખોલ્યો હોય અને સ્ક્રોલ કરતાં 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 15 મિનિટ બગડી ગઈ હોય. થાય છે કે નહીં આવું? કેટલા લોકોને આવું થાય? જરા હાથ ઊંચો કરે. ઓહો હો, આ તો ચા જેવું થયું. 5 મિનિટ માટે તમે મોબાઈલ ચાલુ કર્યું હોય અને સ્ક્રોલિંગ કરતા 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 15 કે 20 મિનિટ એમાં બગડી ગઈ હોય. આવું કેટલા બધા લોકોનો અનુભવ છે ને કેટલા મને આવીને એવું કહી જાય, આની કઈ દવા ખરી? આની કઈ દવા હોય? અને એટલે જ મોબાઈલ ઉપરનું નિયંત્રણ એ અતિ આવશ્યક છે, અને તો જ તમારી ભક્તિ સાકાર થઈ શકશે. ડિસ્ટ્રેક્શન મોબાઈલમાં ખૂબ છે, અને મોબાઈલનું અટ્રેક્શન એનું પણ એક વ્યસન છે. બીજા બધા વ્યસનોના સાથે મોબાઈલ પણ એક વ્યસન છે. અને એટલે જ જ્યારે તમે કોઈ અનુષ્ઠાનમાં બેઠા હો, તમે જ્યારે કોઈ કાર્ય કરતા હો, તમે જ્યારે ફોકસથી કોઈ કાર્ય કરતા હો, ત્યારે આ મોબાઈલને તમારે બંધ કરી દેવો પડશે, નહીં તો તમારા મેન્ટલ એનર્જીનો વપરાશ થશે. મેન્ટલ એનર્જીનો વપરાશ એક તો બોલવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ ચિંતા કરવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ એ મોબાઈલમાં સ્ક્રોલ કરવાથી થાય છે, અને મેન્ટલ એનર્જીનો વપરાશ એ વૃથા લાભ કરવાથી થાય છે. આપણી મેન્ટલ એનર્જીને આપણે જેટલી સેવ કરીને રાખશું, તમને એમ લાગતું હોય કે તમે મોબાઈલમાં ખાલી 10-15 મિનિટ સ્ક્રોલ કરો છો, પણ તમારા કેટલા બધા મગજના ભાગને એ રોકી દે છે એ સ્ક્રોલિંગ કરવાનો આખો વિષય, અને તમારા જાતને ડિસ્ટ્રેક્ટ કરી નાખે છે. એટલે મેન્ટલ એનર્જીને એક જગ્યાએ ફોકસ કરવા માટે સવારે ઉઠતા સાથે મોબાઈલ બંધ રાખવો જોઈએ. મોબાઈલને બધું આપણું સેવાક્રમ પતી જાય, બધા કાર્યો આપણા પતે પછી જ એને શરૂ કરાય, નહીં તો એમાં બહુ મોટી બાધા ઉત્પન્ન થશે અને માઇન્ડ તમારું એકાગ્ર ન થઈ શકે. તો ભાગવતકાર કહે છે, એકેન મનસા, કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્ર ચિત્તથી ભગવાનની ભક્તિ કરવી. કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એકેન મનસા, વિધાઉટ ડિસ્ટ્રેક્શન, ફોકસ on what you are doing without the distraction of the mobile. સૂતજીએ શૌનકાદિ મુનિઓને માર્ગદર્શન આપ્યું છે. નારદજીનું મિલાપ ભગવાન વેદવ્યાસજી સાથે થયું. ભગવાન વેદવ્યાસજી જે ભગવાનના જ્ઞાન કલાના અવતાર છે, એમનું મન થોડુંક નાખુશ છે. मन क्यों नाखुश हुआ? कहीं न कहीं उनको ऐसा लगा, मैंने इतने ग्रंथों की रचना करी, फिर भी अभी भी संतोष नहीं हो रहा. घणी बार આપણે આપણા જિંદગીના અંદર પણ વિચાર કરીએ, ઘણું બધું આપણે પામી લઈએ છીએ, પણ હજી પણ કંઈક ઘટે છે. બધું પામ્યા પછી પણ કંઈક ઉણપ છે. બધું પામ્યા પણ આનંદ નથી પામ્યા, અને આનંદની જ્યાં સુધી પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી પેલું ખાલીપન હંમેશા આપણા મનમાં રહેશે જ. ભગવાનના જ્ઞાન કલાના અવતાર અગર વ્યાસજીના અંદર પણ આ ખાલીપનનો અગર અહેસાસ થતો હોય તો આપણી ક્યાં વાત છે? આટલા પુરાણોની રચના કર્યા પછી પણ હજી વ્યાસજીને असंतोष, अजी पण कई खटके छे, कुछ अभी भी मजा नहीं आ रही है, ऐसा लगा है अभी तक मैंने कुछ पाया नहीं है, मेरा अवतार या मेरा जन्म जिसके लिए हुआ है वो अभी तक मैं कुछ ऐसा नहीं कर पाया, कई घटे छे. નારદજીને વ્યાસજીએ પ્રશ્ન કર્યો, હે નારદ મુનિ, તમે તો બ્રહ્માજીના માનસ પુત્ર છો, કંઈક તમે આ મારા વિષાદને દૂર કરો.
નારદજી કે છે, હે વ્યાસજી, આપે બધા જ પુરાણોની રચના કરી, પણ હજી સુધી એ સાક્ષાત પરમાનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું યશોગાન આપે નથી કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ જ પરમાનંદ સ્વરૂપ છે ને જ્યાં સુધી તમે એમનું યશોગાન નહીં કરો ત્યાં સુધી આજે હજી તમને કંઈક ઘટે છે એવી ફિલિંગ આવે છે, એ દૂર नहीं થાય. पूर्णानंद श्री कृष्ण है और उनकी लीला का गान करने से ही आपको वो पूर्णता का अनुभव होगा, क्योंकि ये विश्व में अगर कोई पूर्ण है वो केवल कृष्ण है, दूसरे सब अपूर्ण है. વ્યાસજીને શ્રી નારદજીએ પ્રેરણા આપી અને ત્યારે સમાધિ ભાષા વ્યાસસ્ય, વ્યાસજીની સમાધિમાં ભગવદ લીલાઓનું દર્શન થવા લાગ્યું. એ પ્રભુની દિવ્ય લીલાઓ સ્ફુરવા લાગી અને વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત ગ્રંથ પ્રગટ કર્યો, શ્રીમદ ભાગવત મહાપુરાણ. યદ વૈષ્ણવાનામ ધનમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. આ પુરાણોમાં પણ તિલક સમાન છે અને એ વૈષ્ણવનું ધન છે, એવું શ્રીમદ ભાગવત નારદજીની પ્રેરણાથી પ્રગટ કર્યું. નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન, કીર્તન અને ધ્યાનની મહિમા સમજાવી. હે વ્યાસજી, પૂર્વ જન્મના અંદર હું દાસી પુત્ર હતો. મારી મા બહુ ગરીબ હતી. મારી ઉંમર કદાચ 4-5 વર્ષની હશે અને હું એ વખતે સાધુ સંતોના સંગમાં રહ્યો. હું બહુ ઓછું બોલતો. મને બહુ આ રમકડાઓ રમવામાં કોઈ રસ નહોતો. આ ખેલકૂદમાં મારી કોઈ રુચિ નથી. હું ઓછું બોલતો. સતત મને પ્રભુનું ધ્યાન થતું અને એ સાધુ સંતો સાથે એમના ઉપદેશને હું ગ્રહણ કરતો. મને દિવ્ય સત્સંગની પ્રાપ્તિ બાળપણથી પ્રાપ્ત થઈ. એ લોકો જે ભોજન કરતા એમનું ઉચ્છિષ્ટ ભોજન હું કરતો અને એમના ઉચ્છિષ્ટ ભોજન કરવાથી મારું રક્ત પણ પવિત્ર થઈ ગયું, મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું અને મને એવી નિર્મલતાનો અહેસાસ થયો જેમ મારા બધા જ શરીરના અંતઃકરણના દોષો ધોવાઈ ગયા હોય. હે વ્યાસજી, એ સાધુ સંતોના સંગનો એટલો મોટો મારા પર પ્રભાવ પડ્યો કે મારી બુદ્ધિમાં સતત પ્રભુનું સ્મરણ થવા લાગ્યું. મને સંસારમાંથી વિરક્તિ આવવા લાગી. બાળપણના અંદર બાળકોને જે સંસ્કાર આપવામાં આવશે એની બહુ મોટી ભૂમિકા હોય છે અને એટલે જ નાનપણમાં આવા બાળકોને અગર ધર્મના સંસ્કારોથી આપણે યુક્ત કરી દઈએ તો મોટા થઈને એમના ગળથુથીમાં એ સંસ્કારો હંમેશા રહે છે. હે વ્યાસજી, મારી માનો એકમાત્ર છોકરો, એના સ્નેહ પાશમાં હું બંધાયેલો હતો. મારા મનમાં થયું કે હું માને છોડીને જતો રહું અને ભગવાનનું ભજન કરવા લાગુ. મને બીજા કશામાં રુચિ નથી, પણ એના સ્નેહ પાશથી હું બંધાયેલો હતો. હે વ્યાસજી, એક દિવસ એવું બન્યું, મારી મા સવારે ઉઠીને દૂધનું દોહન કરવા ગઈ અને એ વખતે કોઈ સર્પ એને ડંસી ગયો. મારા માનું મૃત્યુ થયું. સાપનો એમાં કોઈ વાંક નહોતો, એ માનો કાળ આવી ગયો હતો. હું એકલો થઈ ગયો અને વિચરણ કરવા લાગ્યો. મેં એક લાંબી યાત્રા તય કરી. અનેક વૃક્ષોના વચ્ચેથી હું નીકળતો ગયો. અનેક પહાડો વચ્ચે આવ્યા, નદીઓ વચ્ચે આવી, ઝરણાઓ વચ્ચે આવ્યા અને હું વિચરણ કરતા 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 એક દિવસ પીપલના વૃક્ષના નીચે બેસીને પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો.
એ ગુરુવર્યોએ જે રીતે મને જે માર્ગદર્શન આપેલું એ રીતે પ્રભુનું નામ જપ સાથે હું ધ્યાન કરવા લાગ્યો અને એ ધ્યાનના અંદર એક એવી પરમ અવસ્થા પર હું પહોંચ્યો. હે વ્યાસજી, મને સાક્ષાત પ્રભુના મારા હૃદયના અંદર દર્શન થયા. અરે તમને હું શું કહું, એવા અદ્ભુત પ્રભુના દર્શન મને થયા. ચરણારવિંદથી લઈને એમના મુખારવિંદ સુધી એક એક અંગોના દર્શન. એ અંગોની સુગંધને હું મારા નાસિકાના માધ્યમથી સૂંઘી શકતો. ભગવાન સાક્ષાત પ્રગટ થયા, એમની દિવ્ય ઝાંકી મને પ્રાપ્ત થઈ. એ મંદ મંદ મુસ્કુરાતા મુસ્કુરાતા એ શ્યામ સુંદરના મેં દર્શન કર્યા. એમના ચિતવનના મેં દર્શન કર્યા. એમના ચરણ કમલ, હસ્તકમલ, હૃદય કમલ, એમનું વક્ષસ્થલ, એમના સુંદર વાળ, એ ઘુંઘરાલા વાળ, એમના અદ્ભુત કપોલ, એમના અધરોષ્ટ, એક એક અંગના સ્પષ્ટ રૂપે દર્શન થવા લાગ્યા. એમને મારા ચિત્તને, મનને ચોરી લીધા. મારા રોમ રોમ રસાન્વિત થઈને પુલકિત થવા લાગ્યા. हे व्यास जी, वो प्रभु के दर्शन करके मैं इतना धन्य हो गया, मैं सब कुछ भूल गया, सब कुछ मुझे विस्मरण हो गया. वो परम आनंद का मुझे अनुभव हुआ. ऐसा आनंद मैंने कभी भी नहीं चखा. मुझे लगा ये लौकिक के अंदर जो लोग सुख को प्राप्त करते हैं वो तो कुछ नहीं है, वो तो केवल मात्र क्षणभंगुर होता है. ये परमानंद की जो मुझे अनुभूति हुई, मेरे रोम रोम हर्षान्वित होकर जैसे भगवान श्री कृष्ण के संगीत के अंदर झूमने लगे, भगवान श्री कृष्ण के दर्शन से धन्य होने लगे. और मैंने थोड़े समय तक प्रभु के वो दर्शन को निरंतर मैंने किया, पर थोड़े ही वक्त में प्रभु मेरे बीच में से पधार गए. वह अंतर ध्यान हो गए. अब मैंने बहुत प्रयास किया आंख बंद करके पुनः, हे श्याम सुंदर, आपकी मुझे फिर से झांकी हो जाए. मैं तड़प रहा हूं आपकी उस झांकी को प्राप्त करने के लिए, जैसे रसखान जी भी तड़प रहे थे. दीदार दे, दीदार दे, दीदार दे, दीदार दे, दीदार दे. भगवान श्रीनाथ जी के उस झांकी को करने के लिए रसखान जी भी तड़पते थे. भगवान श्रीनाथ जी रसखान जी ने दर्शन आपवा पधार्या, અને જ્યાં દર્શન આપવા પધાર્યા, રસખાનને થયું આમને હું એકવાર ચોંટી પડું. हे प्रभु, एक बार मुझे अपना बना ले, एक बार मुझे गले से लगा ले. ઠાકોરજીને થયું દર્શન આપવાનો જ પ્રોમિસ હતો, ગલે લગાડવાનો પ્રોમિસ નહોતો. આને તો આંગળી આપીને પોચું પકડે છે. એટલે ભગવાન શ્રીનાથજી ભાગ્યા. અને પછી રસખાનને પણ એ જ તાલાવેલી થઈ જેવી નારદજીને અત્યારે થઈ રહી છે. એક બાર પ્રભુ દર્શન દિખા દે, દર્શન કરવા દે, उनकी झलक को दिखा दे, फिर कोई व्यक्ति कैसे रह सकता है उनके बिना. नारद जी પોતાના ધ્યાનમાં મગ્ન થવા લાગ્યા. મનોવન પ્રભુને રીઝવવા લાગ્યા, પ્રભુને વિનંતી કરવા લાગ્યા, हे प्रभु, एक बार फिर से मेरी आंख से तेरा दर्शन हो जाए, मेरा जीवन धन्य हो जाए. मेरी आंख से हो दर्शन तेरा, नारायण नारायण जपूं शाम सवेरा. मेरी आँख से हो दर्शन तेरा, नारायण नारायण जपूं शाम सवेरा. मेरी नारायण नारायण जपूं शाम सवेरा. मेरी आँख से हो दर्शन तेरा, नारायण नारायण जपूं शाम सवेरा. नारायण नारायण
नारायण नारायण जपू शाम सवेरा, नारायण नारायण जपू शाम सवेरा। थोड़ी हम में मजबूरी है, थोड़ी है लाचारी, थोड़ी हम में मजबूरी है, थोड़ी है लाचारी, थोड़ी हम में नादानी है, थोड़ी समझदारी, थोड़ी हम में नादानी है, थोड़ी समझदारी। मेरा मन डाले तेरे चरणों में डेरा, नारायण नारायण जपू शाम सवेरा। मेरा मन डाले तेरे चरणों में डेरा, नारायण नारायण जपू शाम सवेरा, नारायण नारायण जपू शाम सवेरा। हे प्रभु, थोड़ी हमें मजबूरी है, थोड़ी समझदारी है, शायद हमारे अंदर थोड़े दोष भी होंगे, कुछ बुराई भी होगी, कुछ अच्छाई भी होगी, कुछ सच्चाई भी होगी, कुछ कच्चाई भी होगी। हम जैसे हैं वो तेरे हैं, तेरा आश्रा हमें है। हमारे दोषों की तरफ न देखकर हे प्रभु अपनी कृपा से एक बार तेरी झलक दिखा दे। प्रभु को विनंती कर रहे हैं, हे प्रभु आपकी एक बार और झलक दिखा दो। और प्रभु ने अपनी वाणी को प्रकट की और कहा, हे नारद, भले ही तुमने कितने भी साधन क्यों न किए हो, लेकिन फिर भी अभी भी तुम में कुछ कषाय है, कुछ वासनात्मक अंश अभी भी तुम में है। और जब तक व्यक्ति पूर्ण रूप से लौकिक वासनाओं के रहित नहीं हो जाता, तब तक उनको मेरे पूर्ण दर्शन का अधिकार प्राप्त न हो पाएगा। तुम मेरे नाम का जाप करते रहो, जब तुम्हारा देहांत हो जाएगा फिर मैं तुम्हें अपना पार्षद बना लूंगा और तुम्हें वो सर्वोच्च पद की प्राप्ति होगी। नारद जी नारायण का जप करते करते समय बीतता गया और वह जप करते करते जब उनका देहांत हो चुका, भगवान के पार्षद बन गए। और भगवान के पार्षद बनने के बाद अनेक चतुर्युगी बीतने के बाद जब प्रलय काल आया, उस वक्त ब्रह्मा जी के सहित पूर्ण सृष्टि जब भगवान नारायण के अंदर विलीन हो गई और फिर जब पुनः सृष्टि की रचना हुई, तब ब्रह्मा जी के मानस पुत्र के रूप में नारद जी का पुनः प्रागट्य हुआ। और हे व्यास जी, भक्ति सिद्ध हो गई प्रभु की कृपा से, और इसलिए अब तीनों लोक में मैं सब जगह विचरण कर सकता हूं, कोई भी प्रकार के रोक टोक के बिना। પાંડવનું એકમાત્ર અંશ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો દુર્યોધનની અંતિમ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે. દુર્યોધને છેલ્લા ટાણે અશ્વત્થામાને કીધું, મને 5 પાંડવોના માથા કાપીને મારા પાસે લઈ. ઘણા લોકો મરતા મરતા રાગ આપીને જાય અને ઘણા લોકો મરતા મરતા વૈરાગ આપીને જાય. દુર્યોધને મરતા મરતા રાગ આપ્યો, 5 માથાઓ કાપીને મારા પાસે લઈ આવ, અગર તું મારો સાચો મિત્ર છે તો આટલું કામ કરી આપ. અશ્વત્થામા ગયો, બ્રહ્મા પાંડવ પુત્રોને મારીને આવ્યો. અશ્વત્થામાની અર્જુને ખબર કાઢી, ક્રોધાયમાન થયો અશ્વત્થામા.
પુનઃ એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને ઉત્તરા એ ભગવાનને યાદ કરી રહી છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. हे देवादिदेव जगतपति महायोगी, आप मेरी रक्षा कीजिए. यहाँ आपके अतिरिक्त और कोई भी ऐसा नहीं है जो मुझे अभय दान दे सके, क्योंकि सब एक दूसरे के मृत्यु के अंदर निमित्त बन रहे. અને જ્યાં ઉત્તરાએ વિનંતી કરી અને પ્રભુને પણ ખબર છે કે મારી કથાનો ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા એ પરીક્ષિત થવાનો છે. ભગવાન સ્વયં ઉત્તરાના ગર્ભમાં પધાર્યા. ઉત્તરાના ભાગ્ય તો જુઓ કે ભક્ત અને ભગવાન બંને એના ગર્ભમાં એક સાથે બિરાજમાન છે. ભગવાન તમારા અંદર પધારે પણ ભક્ત પણ પધાર્યા હોય એવું ન થાય. ભક્ત અને ભગવાન બંને એક સાથે ગર્ભમાં પધાર્યા છે. અને ભગવાને એ બાળકનું રક્ષણ કર્યું. ચાહુઓર से उसको रक्षित किया, इसलिए परीक्षित. જ્યારે જ્યારે પાંડવો ઉપર આપત્તિ આવી છે, વિપત્તિ આવી છે, ત્યારે ત્યારે ભગવાને એમનું રક્ષણ કર્યું છે. પણ જરૂરી નથી કે દર વખતે ભગવાન રક્ષણ કરે છે. પાંડવોનું રક્ષણ કર્યું પણ પાંડવોના પુત્રોનું રક્ષણ ન કર્યું અને પૌત્રનું કર્યું. અભિમન્યુનું રક્ષણ ન કર્યું. બધી વાર ભગવાન આપણું રક્ષણ કરે એવું જરૂરી નથી હોતું. પણ ભગવાન અગર ઈચ્છે કે ના મારે આને જીવાડવો છે તો ભગવાન નિશ્ચિત એનું રક્ષણ કરે છે. રક્ષણ કરે એ પણ એની કૃપા, અને કદાચ રક્ષણ ન કરે એ પણ એની કૃપા. એ કદાચ જીવાડે એ પણ એની કૃપા, અને કદાચ આપણું દેહાંત થઈ જાય ને એના ધામમાં આપણને લઈ જાય એ પણ એની કૃપા. એ જે કરે એની કૃપા માનવી, એનો આભાર માનવો, એ જ આ ભક્તિનું બીજ છે, નીવ છે. ભક્તિની નીવના અંદર ભગવાન ઉપરનો ભરોસો, એ જે કરે એનો સ્વીકાર. આ જ દાસ ધર્મ છે અને આ જ દીનતા ધર્મ છે. આભાર અને ભારોભાર આભારની અભિવ્યક્તિ જ એ સ્તુતિ કરાવે છે. સ્તુતિમાં માંગણી નથી, સ્તુતિમાં એ આભારની અભિવ્યક્તિ છે. સ્તુતિમાં ભગવાન કેટલા કરુણા વરુણાલય છે, કેટલા કૃપાળુ છે, ભગવાન કેટલા શક્તિશાળી છે, ભગવાનના ચરિત્રો કેટલા સુંદર છે, એનું તો વર્ણન હોય છે. ભગવાન શ્રેષ્ઠતમ છે, ભગવાનના ઉપર બીજું કોઈ નથી. આ જ વર્ણનો આપણે સ્તુતિઓના અંદર સાંભળતા હોઈએ છીએ. સ્તુતિઓના અંદર ક્યારે માંગણી ન હોય, સ્તુતિઓમાં ભારોભાર આભાર છે. આટલી બધી વાર ભગવાને પાંડવોની રક્ષા કરી. કુંતીજીથી રહેવાયું નહીં. કુંતીજીને હવે ખબર પડી ગઈ પ્રભુની કૃપાથી આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો પ્રકૃતિથી પર પુરુષ છે, આ તો સાક્ષાત ઈશ્વર છે. અને ઈશ્વર એ અમારા સાથે રહીને હંમેશા ઢગલે ને પગલે અમારી સહાયતા કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયાજવનિકાચ્છન્નમજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ.
नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांगृहे विपदः सन्तु न शश्वत् तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यस्यात् पुनर्भवदर्शनम्। हे प्रभु, आप समस्त जीवों के बाहर और अंदर स्थित हो। भले आप इंद्रियों से दृष्टिगोचर नहीं हो पाते, आप प्रकृति से पर आदि पुरुष हो, आपको मेरा नमस्कार है। अपने माया के पर्दे के अंदर अपने आप को आप ऐसे ढके रखते हो, कोई आपको जान नहीं पाता। मुझ जैसी मूढ़मती आपको कैसे जान पाएगी, लेकिन आप अविनाशी पूर्ण पुरुषोत्तम हो। आपको कौन जान सकता है? ये माया के पर्दे के भीतर आप बैठे हो, पर आप कृपा करके जब ये पर्दा हटाते हो तभी कोई आपके दर्शन कर पाता है। नटो नाट्यधरो यथा। हे प्रभु, आप एक्टिंग करने में इतने माहिर हो कि किसी को भनक भी नहीं पड़ने देते कि आपका मूल स्वरूप क्या है। कुंती जी कहे छे, हे प्रभु, विपत्ति सदा आवती रहे तो अपना दर्शन थया करे, क्योंकि जब जब हमें विपत्ति मिली है तब तब आपके हमें दर्शन हुए। અહીંયા મહાપ્રભુજીને સુબોધનીજીમાં આ વાત બહુ ગમી નથી કે ભગવાન પાસે વિપત્તિ ન મંગાય, ભગવાન પાસે કોઈ પણ વસ્તુ ન મંગાય તો વિપત્તિ પણ ક્યાંથી મંગાય। ભલે કુંતીજી વિપત્તિ માંગે છે, પણ મહાપ્રભુજી કહે છે કે કુંતીજીના જેમ આપણે ન મંગાય। આપણે બધા પણ મહાપ્રભુજીને કહી જ દઈએ કે અમે બધા ભગવાન એવા પ્રભુ એવા છીએ જ નહીં કે વિપત્તિ માંગીએ। અમે તો ભગવાન પાસે વિપત્તિ દૂર કરો એમ કહેતા હોઈએ છીએ। અહીંયા બેઠેલો કોણ વ્યક્તિ ભગવાન પાસે વિપત્તિ માંગશે? કુંતીજીની વાત અલગ છે, એમનો ભાવ અલગ છે। પ્રભુ જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે ત્યારે આપના દર્શન થાય છે। વિપત્તિ આવતી રહે એટલે આપના દર્શન અમને સદા થતા રહે। તો કોઈ પણ પ્રકારની માંગણી નથી કરવાની, શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા આપે છે। કુંતીજીએ પોતાના સુંદર ભાવોને અભિવ્યક્ત કર્યા છે। આ બીજા દિવસના સત્રને આપણે સમાપ્ત કરીએ અને કાલે 2 થી 4માં ભીષ્મ સ્તુતિ અને પ્રથમ સ્કંદની પૂર્ણાહુતિ સુધીનો ક્રમ રહેશે અને 4 થી 7 દરમિયાનમાં દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ, કપિલ અવતાર અને ધ્રુવ ચરિત્ર ચતુર્થ સ્કંદ, આ 3 સ્કંદોનું આપણે દર્શન કરીશું। આજના સત્રને અહીંયા જ હું વિરામ આપું છું। આइए हम भाव से प्रभु का जय जयकार करें।